નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જમીનમાં રહેલા ઓર્ગેનિક કાર્બન વિશે કે અગર જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું છે તો શું નુકસાન થઈ શકે, જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જો પૂરતું હોય તો શું ફાયદો થઈ શકે અને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારી શકાય એમના પર આજે આપણે વાત કરીશું। હું દીપક સોલંકી મોડર્ન કોકોનટ ફાર્મિંગ ની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। 0.50 અથવા તેના કરતા ઓછું પ્રમાણ હોય તે ખૂબ જ નબળી જમીન માનવામાં આવે છે। 0.51 થી લઈને 0.75 સુધી હોય એને મધ્યમ જમીન માનવામાં આવે છે। 0.76 થી લઈ અને 1 સુધી હોય તો એ સારી જમીન ગણવામાં આવે છે। પણ 1 અથવા તેના કરતા વધારે જો જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે તો એને બહુ સારી જમીન માનવામાં આવે છે। સારી ખેતી માટે 0.75 અથવા તેના કરતા વધારે પ્રમાણ હશે તો એ સારી ખેતી અને સારા ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। પણ ખાસ કરીને આજે આપણે વાત કરીશું નાળિયેરી માટે। એમની યોગ્ય પ્રમાણ શું હોય તો 0.75 થી લઈ અને 1.5 સુધી જો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય એમના માટે બહુ સારું ગણવામાં આવે છે। કારણ કે નાળિયેરી એક લાંબા સમયનો પાક છે, લાંબા સમય સુધી એમને જમીનમાંથી પોષક તત્વો લેવાના રહે છે, તેથી જમીનમાં જૈવિક પદાર્થોનું પ્રમાણ પૂરતું હોવું જરૂરી છે। કોઈ પણ છોડ હોય તો એમની અંદર 95% ભાગની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે એ રહેલા છે અને એમાંથી એક સારું ગણવામાં આવે છે કે ભાઈ ઓર્ગેનિક કાર્બનની માત્રા એક પૂરતી હોવી જરૂરી છે। થોડા સમયની પહેલાની વાત કરીએ, નેશનલ રેનફેડ એરિયા એજન્સી એમનો એક રિસર્ચ થયેલો હતો। આજથી 70 વર્ષ પહેલા જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 1% ની આજુબાજુ હતું અને હમણાંનું જે સરેરાશ જોવામાં આવે છે તો અત્યારનું 70 વર્ષ બાદ જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે 0.30% છે અને આ એક બહુ જ ગંભીર સમસ્યા છે। કારણ કે છેલ્લા 70 વર્ષમાં 70% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। અને એક બીજી જે આપણે ખોટી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ કે જમીનની અંદર ઊંડી ખેડ કરવી જોઈએ। આવું ના નથી પાડતો કે ખેડ ના કરવી જોઈએ, પણ જો બહુ વધારે પડતા ઊંડી ખેડ કરવામાં આવે તો જમીનમાં જે ફિક્સ થયેલો જે ઓર્ગેનિક કાર્બન છે એ ઓક્સિજનના સંપર્કમાં આવી અને હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ તરીકે જતો રહે છે। અને એક ખાતરી સાથે હું વાત કરું છું કે જો જેમ જેમ તમારા જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધતું જશે તેમ તેમ તમારી રોગ જીવાતની સમસ્યા છે અથવા તો જે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે એમની અંદર બી તમને ઘટાડો જોવા મળતો રહેશે। અને બાકી જો આ વસ્તુને આપણે અહીંયા નહીં સમજીએ, જો આમાં સુધારો નહીં લાવીએ તો આવનારા સમયમાં ખેતી કરવી બહુ જ મુશ્કેલ થઈ જશે, બહુ જ અઘરી બની જશે। કેમ કે આજે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો બી બહુ બધા આપણે જોવા મળે છે, એટલા માટે ઓર્ગેનિક કાર્બનની માત્રા પ્રોપર હોવી જરૂરી છે। જમીનમાં અગર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પૂરતું હોય તો શું ફાયદો થઈ શકે એમના પર વાત કરીશું। જમીનની ઉપજાવ શક્તિ વધારે છે, એના કારણે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે અને અન્ય પોષક તત્વો છે એ છોડ માટે જલ્દી ઉપલબ્ધ થઈ શકે। જમીનની જે રચના છે એમની અંદર સુધારો કરશે, જમીન વધુ છિદ્રાળુ બનશે, નરમ બનશે, જેથી પાણી અને હવાની અવરજવર સરળતાથી થઈ શકે છે। પાણી ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરશે, જ્યારે સૂકો કાળ હોય ત્યારે છોડ અને પાકને મદદરૂપ બની શકે। સૂક્ષ્મ જીવો માટે ખોરાક પૂરો પાડે છે, જેથી જમીનનું જીવન તંત્ર છે એ સક્રિય રહે છે। કાર્બન સંગ્રહ દ્વારા પર્યાવરણને ફાયદો થાય છે, હવામાનનો જે બદલાવ છે એમને ઘટાડવા માટે મદદરૂપ બની શકે। અગર જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું છે તો કેવી રીતે વધારી શકાય હવે એમના પર વાત કરીશું। દેશી છાણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ। અગર નાળિયેરીનો પાક છે આપણે તો 40 થી 50 કિલો દર ઝાડ દીઠ, મતલબ દરેક ઝાડ દીઠ અથવા છોડ દીઠ એમને 40 થી 50 કિલો દેશી છાણિયું ખાતર આપવું જોઈએ। લીલા ખાતર પાકની વાત કરીએ તો જે નાળિયેરીનો વચ્ચેનો ગાળો હોય છે એમની અંદર છણનું વાવેતર કરી 40 થી 45 દિવસે એમને રોટાવેટર ચલાવી દઈએ તો તેમાંથી કાર્બન અને નાઇટ્રોજન બંનેના પ્રમાણની અંદર વધારો જોવા મળશે। ત્રીજી વસ્તુ, જે નાળિયેરીના પાન હોય છે એમને જનરલી આપણે બારી દેતા હોઈએ છીએ, પણ જો અગર એમને
જમીનમાં જ રહેવા દઈએ, એમનું કટિંગ કરી નાખીએ તો એમની અંદરથી પણ ઓર્ગેનિક કાર્બનની અંદર વધારો જોવા મળે છે. ચોથું, જૈવિક માઇક્રોબ્સ અથવા તો બાયોસ્ટિમ્યુલન્ટ નો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે માઇકોરાઇઝા થઈ ગયું, ટ્રાઇકોડર્મા જેવી વસ્તુ જમીનમાં ઉમેરી શકીએ. રાસાયણિક ખાતરનો જો ઉપયોગ કરતા હોઈએ તો એકવાર જમીન ચકાસણી કરાવ્યા બાદ જરૂરિયાત મુજબનો જ ઉપયોગ કરવો. એમાં બી ખાસ કરીને યુરિયા ખાતર અથવા તો વધારે પડતા નાઇટ્રોજન વાળા ખાતર હોય એમનો હંમેશા માટે જરૂરિયાત મુજબનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જમીનનું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું છે એ અગર તમને માહિતી નથી તો અવશ્ય એકવાર તમારી જમીનનું માટી પરીક્ષણ કરાવડાવો અને એના મુજબ જો તમે આગળ ચાલશો તો તમને ચોક્કસથી સારું પરિણામ મળશે. આ વિડિયોને વિરામ આપતા પહેલા હું એટલું ચોક્કસથી કહીશ કે જો તમારી ખેતી પદ્ધતિની અંદર સુધારો કરી વધારે ઉત્પાદન મેળવવા માંગતા હોય તો અવશ્ય એકવાર અમારી મોડર્ન કોકોનટ ફાર્મિંગ ટીમનો સંપર્ક કરો. ત્યાંથી તમને ખેતી પાકના શેડ્યુલો, ફર્ટિલાઇઝરના શેડ્યુલ, આ બધી જ વસ્તુઓ તમને માહિતી મળી જશે. થેન્ક યુ સો મચ.